મિત્રો, जय माताजी, जय द्वारकाधीश, राम राम ने सीताराम बधाने हर हर महादेव। आज लईने आव्या छे नवी रेसिपी से લીલી ચોળી। बन्या रहेजो अमारा व्लॉग में। लाइक करजो, हेल्प करजो और सब्सक्राइब करजो। लई लीधी से ચોળી અને વીણવાની છે ફટાફટ। આ ચોળીનું શાક બનાવવાનું છે, આંગળા ચાટતા રહી જાવ એવું શાક બનશે। તમારે પણ ચોળીનું શાક કેવું બને છે, કઈ રીતના બને છે કોમેન્ટ में કહેજો। भाई लईने आव्या छे आज पासा खाटी आंबलीना कातरा। आज तो आ पासा वीणवाना थशे, कारण के आजे मार्केट मांथी केटला बधा कातरा लई आव्या छे। बोलो आ भाई खाटा कातरा थी ने नथ धराता, खबर नहीं। हालो हजी तो कामनो पारे नथी, बमणाटी काम पड्युं छे, पाणी भरवानुं छे ने फरियामां बमणाटी काम पड्युं छे। काम करी अने पासा तमने बतावीए काम करी नाख्युं के बाकी छे। हालो मित्रों, मंड्या छे चोरी फोलवा। बा फोले छे ने हुंय फोलुं छुं, पण हे ने थोड़ोक मैं कीधुं विडियो उतार लऊं। चोरीनुं शाक बनाववानुं छे मस्त मस्त। आ बाजू जे डूंगरी फोलवानी छे ने आ भाई रह्या ने फोनमां मथे छे, अने आ बाजू घूघरा वणाई गया छे कम्प्लेट। चालो खोलीने पछी बतावुं, त्यां लगी बन्या रहेजो व्लॉगमां। लोट बांधवानी तैयारी थई रही छे मित्रों। घऊनी रोटली बनाववानी छे अने शाक तैयार कर नाख्युं छे। फोतरा पड्या छे, बधुं तैयार कर नाख्युं छे अने जी थोड़ुं घणुं काम थई गयुं छे ने थोड़ुं घणुं बाकी छे। बटेका बफाई रह्या छे मस्त मस्त। अंदर चणा पण छे ए बफाई गया छे। लोट बांधी नाख्यो छे कम्प्लेट मस्त मस्त। पाणी लोट अने घड़ीक વાર પડ્યો રહેવા દેવાનો એટલે મસ્ત મસ્ત થઈ જશે। પછી રોટલી બનાવવાની મજા આવે। બન્યા રહેજો અમારા વ્લોગમાં। દાણા ફોલીને કમ્પ્લીટ કરી નાખ્યા છે અને આ બાજુ ઝીણી ઝીણું કટિંગ કરી નાખ્યું છે ટમેટા। અને આ બાજુ તેલ મૂકી રહ્યા છે અને આ બાજુ ચટણી બની રહી છે। ઘૂઘરા અને પાણીપુરી ઓલા ભેળ માટે પાણીપુરીમાં નખાય, જેને ભાવતી હોય એને ઉતાર લીધી। એને એમ કે પછી બનાવી તો હાલે પહેલાં ખાવાનું કરાય ને બા। આ તો ચોરીનું શાક છે મસ્ત મસ્ત, આંગળા ચાટતા રહી જાવ એવું શાક બનશે બાના હાથમાં। તેલ આવી ગયું છે ને આજ તો મીઠો લીમડો લઈ દીધો છે બાને। એટલો બધો ખોવાઈ ન જાય તો બીજું શું। એટલો બધો કાલ ખોવાઈ જતો ને એટલે તેલ લીધો નહીં। આ બાજુ બા ચટણીનું તૈયાર કરતા જાય છે ને આ બાજુ શાકમાં તેલ મૂકી દીધું છે વઘારવા માટે। આવી ગયું તેલ ફૂલ। ઓલો શું કરે છે? લો ને રહી નાખો આવે છે। જો બધો મસાલો તૈયાર કરી દીધો છે અને આ તો મીઠી લીમડી નાખીને શાક વઘારવું છે। મીઠી લીમડી નાખવાની છે? હા। તમે તો જોઈ લો, તમે જો આ ખાણીમાં મરચું ખાંડીને નાખવાનું, લસણ વાળું। દેશી અમારા ગામડિયાનું શાક। तो मित्रों आज लाइट है એટલે જો સગડી ચાલુ કરી છે ને ઉપર કુકર મૂક્યું છે ને તેલ નાખીને હવે જો રહી એડ કરી છે। લીધી છે હિંગ, હવે જીરું અને હવે નાખશે ચોળી।
બધી વટાઈ નાખી પણ ભૂલી. મીઠું લીમડીનું દાળ ખામોતું નાખી દીધું છે ટેસ્ટથી. હળદર એડ કરીશું. એમને ભાવે નહીં ને એટલે. હવે લસણવાળું મરચું લઈશું. મીઠું એડ લસણ કરીશું. વાળું નાખી. હવે મીઠું લઈશું. ઓછું નાખજો. મીઠું નાખ્યું છે. ખબર નહીં કોણ રસોઈ બધા કે જેમ જેમ ભેગું કરીને શાક વગાડી નાખે છે બધા. આવો કંઈક રંગ આવ્યો છે મસ્તીનો જોવો તમે. હા પણ વિડીયોની ચક્કરમાં મીઠા નહીં લાઈક કરી નાખ. હવે ટમેટાનું કટિંગ નાખ્યું છે. જોઈ શકો છો કેવું આમ દેખાવમાં મસ્ત શાક બનાવ્યું છે સરસ મજાનું. મને ઉપાધિ ને એટલે ભાઈને ઉપાધિ ખારું ન થઈ જાય. શાક ભાઈ વગર નાખ્યું જોરદાર. તમે કારણ કે હું શીખી ગયો એટલે. લચકા જેવું શાક કરવાના છે ચોરીનું. અને હવે જો પાણી એડ કરશે જો મસ્તનું શાક બનશે પછી તમે જમવા પધારજો. રસાવાળું રહેશે બા. થોડોક રસો રાખવો પડશે. ઘઉંના રોટલા કરશો કે ઘઉંના રોટલા હો, આમાં ઘઉંના રોટલા થોડું ટોકણું ઢાંકી દીધું ઢાંકણું. તો મિત્રો ઢાંકણું ઢાંકી દીધું છે કુકરનું. હવે કેટલી સીટી વગાડવાની બા? આમાં 3-4 સીટી પડવા દઈ જશે. દાળમાં બફાઈ જાય પછી ચડી જાય. હમણાં ચટણી બનાવવાની છે. તો મિત્રો શાક બનીને હમણાં થઈ જશે રેડી ગણતરીની મિનિટોમાં. અને 2 થી 3 સીટી વગાડવાની છે. અને મસ્ત મસ્ત આજે લાઈટ છે એટલે જો ચૂલો હરગાવવાની જરૂર નથી પડી. એટલે હરગાવાનું છે. કુકર પણ કાળું નહીં. હા, કુકર કાળો નહીં થાય. હા, રોટલી બનાવવા રોટલી બનાવવાની છે. અને અમારા બેનનો વારો છે રોટલી વળવાનો. જાવું એને મોડું. અને કુકર ચાલુ નહીં થાય. લોટ બંધાઈ ગયો છે અને આ બાજુ રોટલી જ વણી છે. આ બાજુ રોટલી ચડે છે દેશી ચૂલામાંથી. મસ્ત મસ્ત રોટલી બનાવી રહ્યા છીએ. અમારે તો શું કહેવાય ગામડાની રોટલી હોય એટલે મેં રોટલી કેવી પણ અમારે તમારા બાજરાના રોટલા બરોબર હોય. અમારી રોટલી જાડી જાડી. અમને પાતળી પાતળી રોટલી ના ફાવે. બનાવતા તો ફાવે પણ ખાવામાં ન ફાવે. અમારે આવા રોટલા હોય ઘઉંના. અને તમે આવા બનાવતા હોય તો કમેન્ટ કરજો. ગામડાના હોય તો. સિટીમાં તો કારણ કે આવા ન બનાવે. આવો એક રોટલો ચડાવવામાં તો એમને ગેસ કેટલો ભરી જાય અને તોય આવો ચડે નહીં. અમારે જો ગેસ ખૂટે જ નહીં. હાલો ગામડાની દેશી રસોઈ ખાવા. શાક બની રહ્યું છે ને હું આ બાજુ રોટલી બનાવું છું. અને મારો દેવાંશુ આવી ગયો છે બાળ મંદિરેથી. હાલા રાખે. કેવો દેવાંશુ? જો આવા ચડો ટી શર્ટ પહેરને તો મસ્ત લાગે દેવાંશુ. આ હું લાવ્યો? ભાત વઘારેલા હે? ખીચડી. સારું ત્યારે લો. ભલે ભાંગી ગયો, નવો લઈ લઈશું. વેકેશન પડે ને પછી. એટલા થઈ ગયા છે કમ્પ્લેટ આખો થપ્પો. મસ્ત મસ્ત રોટલા તૈયાર થઈ ગયા છે. આ બાજુ બા સાસ ફેરી રહ્યા છે. જો એ ત્યાં સોંટ આવશે. જો આખી માટલી ભરી અને દહીં બનાવ્યું છે અને હવે સાઈસ બનાવશે. નહીં બા? સાઈસ બનાવી રહ્યા છે મસ્ત મસ્ત. ખાટી ખાટી સાઈસ. ઘરની ભેંસોની સાઈસ. હમણાં માખણ હોત તો સાઈઝ ફેરશે એટલે નીકળશે.
એ ઘંટીનું છે, એ મિક્સરનું. આ બાજુ ચટણી બની રહી છે. ચટણીને શું કહેવાય કે ચટણી મેલી છે મેં તો સગડી ઉપર ઝૂલતી એની જોડે ઝૂલતી મૂકી દીધી છે. આ બાજુ બાર સાઈઝ ફેરવા આવી ગયા છે. મસ્ત મસ્ત સાઈઝ બની રહી છે. અખણો રંગ દેવાનો છે. મસ્ત મસ્ત બાર સાઈઝ કરવું છે. સાટા ઉડે તો પાછું આવું લેવું પડે. સાઈઝ મસ્ત મસ્ત ફરી રહી છે. હમણાં ફટાફટ સાઈઝ કરી જશે, પછી માખણ આવી જશે ઉપર, પછી માખણ કાઢી નાખશું અને સાઈઝ મસ્ત મસ્ત ઘરની ભેંસોની થઈ જશે. તમે પણ જોતા રહેજો મારો મિત્રો વિડીયો, લાઈક કમેન્ટ અને હાઈપ કરતા રહેજો. નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો માખણ બરોબર આવતું જાય છે ઉપર, સાઈઝ થઈ રહી છે કમ્પ્લીટ. અને આ બાજુ મારો કાનુડો કમ્પ્લીટ ઊભો છે, કારણ કે માખણમાં ધ્યાન છે. કાનાને તો અમથું માખણ ભાવે એટલે આ મારો કાનો છે. કાનાને દેવું હોય કેવી મસ્ત મસ્ત સાઈઝ થઈ રહી છે. અમને કોકના ઘરની ન ભાવે સાઈઝ, એટલે અમે ઘરે જ બનાવી સાઈઝ. ઘરે બનાવતા હોય સાઈઝ. જો કાનો આખું ગરવું ઉપાડીને આવ્યો બોલો રોટલી લઈને, કારણ કે માખણને રોટલી ખાવી હોય એટલે. જો કાનાની મહેનત જુઓ. મહેનત જોઈને તમને એમ થશે કે લાઈક કમેન્ટ કરી દેવી. અને થોડાક શું કહેવાય કાના ગોળે લાડ કરે છે. અને આ બાજુ સાઈઝ કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો છો મિત્રો. મસ્ત મસ્ત માખણ ઉપર આવી ગયું છે. હવે સાઈઝ ઉતારી લેવાની છે. થઈ ગઈ સાઈઝ મસ્ત. કેટલો વલોવ્યું ત્યારે આટલું માખણ બન્યું. એવી જ છે આ જિંદગીની પરીક્ષા. વલોવી જેવી ને ત્યારે આવી રીતના માખણ આપણું બને. માખણ બન્યા પછી આમાંથી ઘી બને. એવી જિંદગી છે. મતલબ કે આ સાઈઝમાંથી દેખાય જિંદગી કેવી છે કેવી નહીં. બન્યા રહીજો અમારા વ્લોગમાં. બપોરનું જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. અને મસ્ત મસ્ત ચોળીનું શાક બની ગયું છે, લસકા જેવું. લીલી ચોળીનું ઘરની વાડીનું મસ્ત મસ્ત. પધારો અમારા ઘરે જમવા.